સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મારામારી અને ધાકધમકીના ગુનામાં પોલીસે બે રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે. પોલીસે બંને રીઢાઓ પાસેથી ગુનામાં વપરાયેલી રિક્ષા પર કબજે કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓ છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં આતંક મચાવી રહ્યા હતા અને સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. તેઓ વારંવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાના આરોપો પણ સામે આવ્યા હતા. તાજેતરમાં તેઓએ એક યુવક સાથે બેફામ મારામારી કરી હતી અને તેને જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ પણ આપી હતી, જેના કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. આ બનાવ અંગે મળેલી ફરિયાદના આધારે સ્થાનિક પોલીસે તાત્કાલિક અને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સંવેદનશીલતા દાખવીને તપાસ શરૂ કરી અને ટૂંકા સમયમાં જ બંને રીઢા ગુનેગારોને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. પોલીસ દ્વારા બંને આરોપીઓને કાયદાના જાળમાં લાવી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગુનાખોરી કોઈ પણ પરિસ્થિતિમાં સહન કરવામાં આવશે નહીં અને ગુનેગારોને કોઈ પણ રીતે છોડવામાં આવશે નહીં. નોંધનીય છે કે આ બંને આરોપીઓ સામે અગાઉ પણ વિવિધ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેના કારણે તેમની ગુનાખોરીનો ઇતિહાસ પણ સામે આવ્યો છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે પણ તપાસ ચાલુ છે, જેથી વિસ્તારમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે.